અવાજ આવે છે બધાને? હા સર યસ આવે. સર. હા, તો આપણે એ વસ્તુ જોઈ કે એસઆર ફ્લિપ ફ્લોપ ની અંદર એક સ્ટેટ એવો હતો s equal to 1 r equal to 1 which was not used because આના પછી જ્યારે આપણે ઇનપુટ s equal to 0 r equal to 0 આપીએ એટલે કે મેમરી સ્ટેટ આના પછી આપીએ તો આન્સર અનપ્રેડિક્ટેબલ થઈ જાય, એટલે s equal to 1 r equal to 1 યુઝફુલ નથી. જેને હવે યુઝ કરવાના છે આપણે, તો તેના માટે આપણે જોયું JK ફ્લિપ ફ્લોપ. અને JK ફ્લિપ ફ્લોપ ની અંદર આપણે જોયું કે જ્યારે આપણે j equal to 1 અને k equal to 1 આપીએ તો યસ આન્સર ઇઝ પ્રેડિક્ટેબલ. પ્રેડિક્ટેબલ એટલે શું? તો ધારો કે છેલ્લો આન્સર qn હતો તો qn આન્સર બદલાઈને qn બાર થઈ જાય, નવો આન્સર, એટલે કે કોમ્પ્લિમેન્ટ થઈ જાય, ટોગલ થઈ જાય. અને એ વસ્તુ પ્રેડિક્ટેબલ પણ છે. ઠીક છે, કે ટોગલિંગ થાય જ છે જ્યાર સુધી ક્લોક પ્રેઝન્ટ છે ત્યાર સુધી જ. ઠીક છે, ક્લોક જો જતો રહ્યો તો પછી પ્રીવિયસ સ્ટેટ. ક્લોક 0 હોય તો આઉટપુટમાં કોઈ બદલાવ નહીં આવે, ઇનપુટ ડિસ્કાર્ડ થઈ જાય. તમે ભલે ઇનપુટ ચેન્જ કરો પણ જો ક્લોક પ્રેઝન્ટ ના હોય તો ધેટ ઇઝ ઓફ નો યુઝ. ઠીક છે, અને ક્લોક પણ બે ટાઈપના આપણે જોયા હતા, એક લેવલ ટ્રિગર્ડ હતું, બીજું એજ ટ્રિગર્ડ હતું. તો હવે જ્યાર સુધી ક્લોક પ્રેઝન્ટ છે, ફોર એક્ઝામ્પલ આ આપણો ક્લોક છે, લાંબા સમય સુધી ઓન છે, અને તે ટાઈમે આપણે j equal to 1 k equal to 1 આપીએ તો આપણું ફ્લિપ ફ્લોપ ટોગલ કરશે. એટલે કે 0 હતું, હવે 1 થયું, પછી એના પીરિયડ પછી એના પ્રોપોગેશન ડિલે પ્રમાણે પાછું 0 થયું, પાછું 1, પાછું 0, પાછું 1, એવી રીતે ટોગલ થયા કર્યું. ઠીક છે, છેલ્લે 1 હતું તો અહીંયા ગાડી છેલ્લે 1 આવ્યું ને અહીંયા, અને ક્લોક જતું રહ્યું. ક્લોક જતું રહ્યું એટલે ટોગલિંગ અટકી જાય, એટલે છેલ્લે 1 સ્ટેટ પર એ અટકી જશે. ઠીક છે, તો પાછો ક્લોક આવશે એટલે પાછું 0 1 0 1 0, જે છેલ્લું સ્ટેટ છે તે છેલ્લે રહેશે. ઠીક છે, પાછો ક્લોક આવશે, પાછું ટોગલ થશે. પણ આ વસ્તુ જે છે એ ડિઝાયર્ડ નથી, હે ને? અને આ કન્ડિશનને એક નામ આપ્યું હતું આપણે, કોઈને નામ યાદ આવે છે? કન્ટિન્યુઅસલી ટોગલિંગ થયા કરે છે એ કન્ડિશનને આપણે એક નામ આપ્યું, કોઈને યાદ આવે છે નામ? બોલો. રેસ એવું કઈક નામ યાદ આવે છે? રેસિંગ અથવા તો રેસ અરાઉન્ડ કન્ડિશન, યાદ આવ્યું કઈ? બોલો. હા સર, રેસિંગ અથવા તો રેસ અરાઉન્ડ કન્ડિશન, જેની અંદર આઉટપુટ કન્ટિન્યુઅસલી ટોગલિંગ થયા જ કરે છે, બરાબર ને? એટલે પ્રોપર ટોગલ એને નહીં કહેવાય. ટોગલ નો મતલબ શું કે એક ક્લોક સાયકલમાં એક જ વખત ખાલી બદલાવવું જોઈએ, તેને આપણે પ્રોપર ટોગલિંગ કહેશું. અને તે વસ્તુ યુઝફુલ છે. કેમ યુઝફુલ છે તે આપણે જોઈએ. ઠીક છે, જ્યારે આપણે કાઉન્ટર શીખશું ત્યારે જોશું. પણ અત્યારે આ પ્રેડિક્ટેબલ તો છે 0 1 0 1 0 1, પણ ડિઝાયર્ડ નથી આ વસ્તુ. ઠીક છે, તો જ્યાર સુધી ક્લોક હાઈ હશે કન્ટિન્યુઅસલી ટોગલ થયા જ કરશે, જે ડિઝાયર્ડ કન્ડિશન નથી. એટલે આપણે જોયું કે ક્યાં તો એજ ટ્રિગરિંગ યુઝ કરીએ આપણે. એજ ટ્રિગરિંગ એટલે શું કે જ્યારે હવે આ ફ્લિપ ફ્લોપ ની અંદર શું થતું હતું, જ્યારે આ લેવલ હાઈ થતું હતું ત્યારે કન્ટિન્યુઅસ ટોગલ થયું, જે આપણને જોઈતું નથી. તો આપણે શું કરશું, એને એજ ટ્રિગર બનાવી દઈશું. એજ ટ્રિગરમાં શું થશે કે જ્યારે પોઝિટિવ એજ આઈડેન્ટિફાઈ થશે, ઓનલી ધેટ ફોર ધેટ ટાઈમ આઉટપુટ ચેન્જ થશે. એટલે કે 0 હતું તો 1 થઈ ગયું. 1 એ ત્યાર સુધી રહેશે 1 જ્યાર સુધી નેક્સ્ટ પોઝિટિવ એજ ના આવી જાય. હવે નેક્સ્ટ પોઝિટિવ એજ આવી એટલે આ જે 1 છે એનું પછી 0 થઈ જશે. ઠીક છે, તો પૂરેપૂરું લેવલ સુધી એ કન્ટિન્યુઅસ ટોગલ નહીં થયા કરશે, ખાલી એક જ વખત ટોગલ થશે. ક્યારે? જ્યારે પોઝિટિવ એજ આવશે ત્યારે. ઠીક છે, અથવા તો આપણે એવી ડિઝાઇન કરીએ કે નેગેટિવ એજ પર ટ્રિગરિંગ થાય, તો તે રીતે. તો ઇન શોર્ટ હવે તમને જે ટોગલિંગ દેખાય છે તે એક સાયકલમાં ખાલી એક વખત ટોગલ થાય છે. ઠીક છે, અને આ ડિઝાયર્ડ વસ્તુ છે આપણા માટે. ઓકે, તો ક્યાં તો આપણે આ જે રેસ અરાઉન્ડ કન્ડિશન છે એને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? એજ ટ્રિગરિંગ ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. ઠીક છે, અથવા તો બીજું આપણે કીધું હતું કે માસ્ટર સ્લેવ મિકેનિઝમ યુઝ કરી શકીએ. માસ્ટર સ્લેવ
માસ્ટર સ્લેવ ની અંદર શું હશે? આ રીતે કેસ્કેડિંગ થયું હશે. કેસ્કેડિંગ એટલે એક બ્લોક, સિમિલર બ્લોક, એના પછી એક આપણે કનેક્ટ કરીએ તો તેને કેસ્કેડિંગ કહેવામાં આવે છે કોઈ પણ સર્કિટ ની અંદર સેમ બ્લોક. તો અહીંયા આગળ જે મેઇન બેસિક બ્લોક્સ છે, તો બ્લોક્સ તમે જુઓ તો આ બે બ્લોક બંને ઇન્ટરનલ એસઆર ફ્લિપ ફ્લોપ જેવા દેખાય છે બધાને? આ હા બંને સર. પાર્ટ એસઆર જેવા દેખાય ને, એસઆર ફ્લિપ ફ્લોપ. તો આ મેઇન એસઆર ફ્લિપ ફ્લોપ જ છે, એને બેક ટુ બેક કનેક્ટ કર્યા છે જસ્ટ. ઠીક છે, બેક ટુ બેક એસઆર ફ્લિપ ફ્લોપ ને કનેક્ટ કર્યા છે. ખાલી ડિફરન્સ એક એટલો છે કે જે ફર્સ્ટ એસઆર ફ્લિપ ફ્લોપ છે એની અંદર બે ની જગ્યા ખાલી 3 ઇનપુટ છે. ઠીક છે, 3 ઇનપુટ વાળો નેન્ડ ગેટ છે બે, અને આ બાજુ 2 ઇનપુટ વાળો. તો જે ફર્સ્ટ પાર્ટ છે, ફર્સ્ટ પાર્ટ એને આપણે કહીશું માસ્ટર, અને બીજા પાર્ટ ને આપણે શું કહીશું? બોલો. યાદ છે કોઈને? સ્લેવ. સ્લેવ. ગુડ. માસ્ટર એન્ડ સ્લેવ. તો આને કહેવાશે માસ્ટર સ્લેવ JK ફ્લિપ ફ્લોપ. આનો મેઇન પર્પઝ તો આ છે કે જે રેસ અરાઉન્ડ કન્ડિશન છે એને દૂર કરવાનો. બરાબર. ટ્રિગરિંગ આપણે નથી બદલતા, આપણે હજુ બી લેવલ ટ્રિગરિંગ છે, લેવલ ટ્રિગરિંગ જ છે, અને પોઝિટિવ લેવલ જ્યારે આવશે ત્યારે આ ફ્લિપ ફ્લોપ કામ કરશે. બસ આટલું. એજ ટ્રિગરિંગ હજુ સુધી આપણે જોયું નથી. બરાબર. તો આની અંદર થશે શું એ આપણે જોવાનું છે. તો તમે ધ્યાનથી જુઓ તો જે ક્લોક છે, ક્લોક પલ્સ, તો ફર્સ્ટ માસ્ટર ફ્લિપ ફ્લોપ જે છે, માસ્ટર એસઆર, એનું જે ક્લોક છે એ ડાયરેક્ટલી એપ્લાય થયું છે. આ ક્લોક ડાયરેક્ટલી એપ્લાય થયું છે. જ્યારે તમે સેકન્ડ એસઆર ફ્લિપ ફ્લોપ તરફ જુઓ તો એનું ક્લોકમાં શું તમને બદલાવ દેખાય છે? કઈ ફરક દેખાય છે? નોટ ગેટ લાગેલો છે એમાં. નોટ ગેટ એટલે કે ઇન્વર્ટર લાગેલો છે. અહીંયા ગાડી આપણે એક ઇન્વર્ટર એડ કરેલું છે. હવે તમને સપોઝ એક્ઝામમાં પૂછે કે માસ્ટર સ્લેવ JK ફ્લિપ ફ્લોપ ડ્રો કરો યુઝિંગ ઓનલી NAND ગેટ્સ, તો શું ડ્રો કરી શકીએ આપણે ઓનલી NAND ગેટ થી? બોલો. હા સર, કરી શકીએ. કરી શકીએ. કેવી રીતે? તો આ જે નોટ ગેટ છે, નોટ ગેટ પણ ના હોવો જોઈએ. નોટ ગેટ ની જગ્યાએ શું હોવું જોઈએ? બોલજો. NAND ગેટ. હા, NAND ગેટ હોવું જોઈએ, અને એના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટેડ હોવા જોઈએ. આ રીતે. બરાબર ને? સિમ્પલ. ચાલો, તો આ સર્કિટમાં કોઈને કઈ ડાઉટ તો નથી ને? ના સર. ઓકે. તો આ રીતે આપણે શું કરીએ? માસ્ટર સ્લેવ કોન્ફિગરેશન કરીએ. હવે જ્યારે ક્લોક હાઈ આપણે આપીએ, જ્યારે ક્લોક હાઈ હશે એટલે કે અહીંયા ગાડી 1 હશે, આ બંનેને 1 મળેલું હશે ક્લોકમાં. બરાબર. ક્લોકમાં 1 મળેલું હશે. તો તે ટાઈમે ઇન્વર્ટરના લીધે જે સેકન્ડ પાર્ટ છે ફ્લિપ ફ્લોપનો, સેકન્ડ પાર્ટ સ્લેવ પાર્ટ, અહીંયા ગાડી 1 છે, તો નોટ ગેટ ના લીધે અહીંયા 0 થશે, એટલે કે અહીંયા ગાડી 0 મળશે. ઠીક છે. અહીંયા 0 મળ્યું એટલે સેકન્ડ પાર્ટ નો જે ક્લોક છે, ક્લોક કેવો બની ગયો સેકન્ડ પાર્ટ માટે? બોલો. સેકન્ડ પાર્ટ માટે ક્લોકની વેલ્યુ કેટલી છે? 1. ફર્સ્ટ પાર્ટ એટલે માસ્ટર. માસ્ટર નો ક્લોક કયો છે? 1. 1. સ્લેવ નો ક્લોક કયો છે? 0. 0. અને આપણને ખબર છે કે જ્યારે ક્લોક 0 હોય તો સર્કિટ કામ ના કરે, એટલે કે પ્રીવિયસ સ્ટેટ નો આઉટપુટ આપે. ઠીક છે. તો આ કેસમાં જ્યારે ક્લોક ઇક્વલ ટુ 1 છે ત્યારે માસ્ટર એક્ટિવેટેડ હશે કે સ્લેવ? માસ્ટર. માસ્ટર ઓનલી એક્ટિવેટેડ હશે. એટલે જે પણ ઇનપુટ આપણે J અને K ને આપશું તે પ્રમાણે આપણને આઉટપુટ આ સ્ટેજ ઉપર જોવા મળશે. અહીંયા ગાડી આ સ્ટેજ સુધી આઉટપુટ આવશે, પણ આગળ જશે જ નહીં. ખ્યાલ આવે છે? એટલે કે માસ્ટર એક્ટિવેટેડ છે, આઉટપુટ એના વચ્ચેના સ્ટેજ સુધી પહોંચી ગયો છે, પણ હજુ એ આગળ નહીં જશે. ઠીક છે. કેમ કે ક્લોકની વેલ્યુ કેટલી છે? 0. હવે જ્યારે ક્લોકની વેલ્યુ 0 થાય છે, હવે ક્લોકની વેલ્યુ હાઈ માંથી લો થાય છે. ઠીક છે.
તો હવે માસ્ટર એક્ટિવેટેડ હશે કે સ્લેવ? બોલો. સ્લેવ. હવે સ્લેવ એક્ટિવેટેડ છે. એટલે હવે જે ઇન્ટરમીડિયેટ આન્સર આવ્યો હતો તે હવે પાસ થશે. ઠીક છે, એટલે કે એક ક્લોકમાં આખો ક્લોક પૂરો થઈ જાય ને, આ રીતે આખો ક્લોક સાયકલ એક પૂરી થઈ જાય, હાઈ ને લો થાય, ત્યારે આઉટપુટમાં ચેન્જ આવે. એટલે હવે કન્ટિન્યુઅસ ટોગલિંગ નો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઠીક છે, હવે જોજો આની અંદર આપણે ઇનપુટ આપીને જોઈ લઈએ. આપણે ડાયરેક્ટલી ટોગલ એક્શન વિશે જ જોઈ લઈએ. બરાબર, ઠીક છે, બાકીને બધા પણ એ રીતે જ કામ કરશે. આપણે ડાયરેક્ટલી જતા રહીએ ટોગલ ઉપર. આપણે ખાલી એટલું જોવાનું છે કે એક ક્લોક સાયકલમાં સર્કિટમાં ફરક કેટલી વાર થાય છે. એટલે ઇનપુટ આપણે એક ક્લોક ની અંદર જો વધારે વખત બદલીએ તો શું ખરેખર આઉટપુટ બદલાય છે દર વખતે કે નહીં, તે જોવાનું છે. તો આપણે આ ક્લોક લઈ લીધો, ક્લોકને નોટ ગેટ અથવા તો શોર્ટેડ નેન્ડ ગેટ થી ઇન્વર્ટ કરીને સેકન્ડમાં આપી દઈએ. ચાલો, હવે આ સર્કિટની આપણને જરૂર પડશે. દેખાય છે બરાબર? હા સર. જોજો, હવે ટોગલ એક્શન જ જોવાના છે આપણે. આપણે અઝ્યુમ કરી લઈએ કે પ્રીવિયસ સ્ટેટ, જો અહીંયા ગાડી અને મેં QM અને QM બાર નામ આપું, એટલે કે Q માસ્ટર અને Q માસ્ટર બાર, અને આને નામ આપી દઈએ QS બાર, અથવા તો ખાલી Q રાખીએ. ઠીક છે, સ્લેવ માટે S રાખી શકીએ, પણ આ મેઇન આઉટપુટ આપણો QQ બાર અને વચ્ચે જે ઇન્ટરમીડિયેટ આવે માસ્ટરનો આઉટપુટ છે QM બાર. ચલો, સર્કિટ આ રીતની છે. હવે આપણે અઝ્યુમ કરીએ કે પ્રીવિયસ સ્ટેટ ધેટ ઇઝ Q ઇક્વલ ટુ 0 છે અને Q બાર ઇક્વલ ટુ 1 છે. આપણે જસ્ટ અઝ્યુમ કર્યું છે. ઠીક છે, આપણે બીજું આનાથી ઉલટું પણ અઝ્યુમ કરી શકીએ. તો હું અહીંયા આગળ લખી દઉં છું એને, પ્રીવિયસ સ્ટેટ આપણું જે અઝ્યુમ કર્યું છે Q ઇક્વલ ટુ 0, Q બાર ઇક્વલ ટુ 1. ઠીક છે, તો આ જે છે એ આગળ રિફ્લેક્ટ પણ થશે. તો તે જ્યાં જ્યાં રિફ્લેક્ટ થવાનું છે, જે રીતે Q0 છે તો એ આગળ જઈને અહીંયા રિફ્લેક્ટ થશે. મેઇન સ્ટેજ ઉપર ખાલી આપણે લખી દઈએ અહીંયા આગળ 0 અને Q બાર નો જે 1 છે તે અહીંયા આગળ 1. ચાલો, આમાં આ સ્ટેપમાં કોઈને કોઈ ડાઉટ આવ્યો? ચાલો, અહીંયા સુધી કોઈ ડાઉટ નથી. હવે ક્લોક ઓલવેઝ હાઈ નથી રાખવાના આપણે, અને ક્લોક ઓલવેઝ હાઈ રહેશે પણ નહીં. ક્લોકનું કામ શું છે? પિરિયોડિકલી ઓન ઓફ, એટલે કે પિરિયોડિકલી એ હાઈ લો એવી રીતે થયા કરશે. તો આ હાઈ લો, ઠીક છે. આ કોઈ ક્લોક પલ્સ આપણે એપ્લાય કરીએ છીએ. આમાં ટી ઓન અને ટી ઓફ ટાઈમ ભલે અલગ હોય અથવા ભલે સેમ હોય, પણ ટૂંકમાં અહીંયા આગળ T1 ની ડ્યુરેશન જે છે તે જ આટલું પણ હશે. એટલે કે ઓન ટાઈમ હંમેશા સેમ રહેશે, ઓફ ટાઈમ હંમેશા સેમ રહેશે. ઠીક છે, એ રીતનું. તો આ આપણો ક્લોક પલ્સ છે, મેઇન ક્લોક પલ્સ. ઠીક છે, અને આપણને એ પણ ખ્યાલ છે કે આ મેઇન ક્લોક પલ્સ ના ટાઈમિંગમાં માસ્ટર એક્ટિવેટેડ હોય કે સ્લેવ? બોલો. બોલો. માસ્ટર એક્ટિવેટ. બરાબર, થોડું બોલતા રહેજો. ચાલો, હવે Q માસ્ટર, આપણે ધીસ ઇઝ અવર મેઇન ક્લોક. આપણે Q માસ્ટર આઉટપુટ લખીએ. બરાબર, પહેલું એટલે કે ઇન્ટરમીડિયેટ આઉટપુટ લખીએ છીએ. આ ટાઈમે આપણે ટોગલ એક્શન જ જોઈએ છીએ. એટલે J અને K ની વેલ્યુ શું અઝ્યુમ કરવાની? ટોગલિંગ ક્યારે થાય? J ઇક્વલ ટુ કેટલા હોય ત્યારે, K ઇક્વલ ટુ કેટલા હોય ત્યારે?
બોલો ફાસ્ટ. કઈ સ્ટેટ જે યુઝ નથી થતી આ એસઆર માં જે અહીંયા આગળ યુઝ થાય છે? બોલો, યાદ કરો. જે અને કે શું રાખીએ તો ટોગલિંગ થાય? 1 1. 1 1. વેરી ગુડ. જે ઇક્વલ ટુ 1 કે ઇક્વલ ટુ 1 આપણે રાખીએ તો ટોગલ થાય. ઠીક છે. તો જે ઇક્વલ ટુ 1 અને કે ઇક્વલ ટુ 1 એટલે કે અહીંયા ગાડી 1 છે, અહીંયા ગાડી 1 છે. ઓકે, તો તે રિફ્લેક્ટ કરી દઈએ. આ 1 થયો અને આ પણ 1 થયો. આટલો ખ્યાલ આવી ગયો બધાને? ઠીક છે. તો જે ઇક્વલ ટુ 1 કે ઇક્વલ ટુ 1 એટલે કે ટોગલિંગ એક્શનમાં આવશે. ઓકે, તો QM અને QM બાર ની વેલ્યુ શું છે એ આપણે જોવાનું છે. ઠીક છે. આપણે એ પણ અઝ્યુમ કરીએ કે ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં QM અને QM બાર ની કઈક આ રીતની પરિસ્થિતિ છે, એટલે કે બંને રીસેટ થયેલા છે ઓલરેડી. ઠીક છે. QM ની વેલ્યુ 0 છે, QM બાર ની 1 છે. તો હવે તમને ક્લોકની વેલ્યુ અત્યારે કેટલી છે? ફર્સ્ટ સ્ટેજમાં ક્લોકની વેલ્યુ કેટલી છે? 1. 1 છે, બરાબર. તો ક્લોકની વેલ્યુ 1 છે એટલે ક્લોકની વેલ્યુ પણ આપણે લખી દઈએ 1 1. ચાલો હવે આન્સર બોલો. ફર્સ્ટ ફ્લિપ ફ્લોપ નો આન્સર બોલો. અહીંયા ગાડી શું લખશો? 0. ઉપર 0 આવશે, નીચે શું આવશે? 1. 1. ઠીક છે. આમાં કોઈને કોઈ ડાઉટ નથી. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં તમે આ ભાગ જુઓ તો આ ઇન્વર્ટેડ એસઆર છે. દેખાય છે બધાને ઇન્વર્ટેડ એસઆર? ખાલી બે ફ્લિપ ફ્લોપ પર તમે નજર મારો તો આ ભાગ. હા સર. હા ને? તો હવે બોલો આઉટપુટ શું આવશે? આપણે શું કરવા કહીએ છીએ અહીંયા ગાડી? આ શું કરવા કહે છે? રીસેટ કરવા કહે છે ને? હા સર. રીસેટ કરવા કહીએ એટલે ઇન્વર્ટેડ એસઆર છે. અથવા હા, તો આઉટપુટ શું આવે? રીસેટ કરવા કહીએ તો શું થઈ જાય? સેટ. સેટ. So that's why QM will be 1. જૂનું સ્ટેટ કંઈ પણ હોય કોઈ લેવા દેવા નથી, અને નવું અને QM બાર થશે 0. ઠીક છે. આ બે વસ્તુ આવી. ઓકે, તો QM ની વેલ્યુ આપણે લખી દઈએ. જ્યારે ક્લોક 1 છે ત્યારે QM થઈ ગયું 1. ક્લોક 1 છે, QM થઈ ગયું 1. QM મેં ડ્રો કરી દીધો. QM ડ્રો કર્યો, એમાં કોઈને ડાઉટ આવે છે અત્યાર સુધી? ના. નથી ને? ઓકે. એની સાથે સાથે આપણે Q ની વાત કરીએ. તો જ્યારે ક્લોક હાઈ છે તો તે ટાઈમે જે સ્લેવ પાર્ટ છે, સ્લેવ પાર્ટ નો ક્લોક કેવો છે એ ટાઈમે જુઓ? 0. 0 છે. સ્લેવ પાર્ટ નો ક્લોક 0 છે એટલે આઉટપુટ બદલાશે. ફાઇનલ આઉટપુટ ના. નો હા, ચેન્જ. ફાઇનલ આઉટપુટમાં નો ચેન્જ આવશે. ઠીક છે. ભલે QM અંદર બદલાઈ ગયો પણ સ્લેવ પાર્ટ ને ક્લોક હજુ મળ્યો જ નથી. So that's why slave output will not be changed. So Q 0 હતો સપોઝ, તો 0 નો 0 જ રહેશે. ઓકે, હવે ક્લોકની વેલ્યુ જુઓ 0 થશે. નેક્સ્ટ થોડા ટાઈમ પછી 0 થવાની છે. હવે ક્લોકની વેલ્યુ આપણે કરીએ 0. ક્લોકની વેલ્યુ જેવી 0 થાય તેવું સ્લેવને હવે કેવો ક્લોક મળશે? સ્લેવને 1. હવે સ્લેવને 0 ની જગ્યાએ 1 મળ્યો. એટલે હવે સ્લેવ એક્ટિવેટ થયો અને એના પાસે જે પણ ઇનપુટ હશે, જે હમણાં જે આઉટપુટ આવેલું હતું આગલા સ્ટેજમાં, એટલે કે QM નું આઉટપુટ જે આવ્યું હતું તે હવે પાસ થશે આગળ. ખ્યાલ આવે છે બધાને? બરાબર. તો હવે તમે બોલો, 1 અને 0 ઇનપુટમાં મળ્યું. આપણે નાનો પાર્ટ નથી જોતા, ઇન્વર્ટેડ એસઆર નથી જોતા, આપણે હોલ પાર્ટ જોતા છે, એટલે કે સ્લેવ નો આખો પાર્ટ જોતા છે. તો હવે આપણે સેટ કરવા કહીએ છીએ કે રીસેટ કરવા કહીએ છીએ? બોલો, ઇનપુટ શું છે?
આખો એસઆર ને જુઓ, એટલે કે હવે ઇન્વર્ટેડ ની વાત નહીં કરીએ આપણે મીન s ઇક્વલ ટુ 1 r ઇક્વલ ટુ 0 આપ્યું છે ઇનપુટ. જુઓ તો આન્સર શું આવશે? સેટ વાળું. સેટ થવું જોઈએ, બરાબર. તો 0 નું થઈ જશે આ 1 અને 1 નું થઈ જશે 0. ક્યુ બાર 0 થશે. ખ્યાલ આવ્યો? એટલે કે ક્યુ ની વેલ્યુ હવે કેટલી થશે? 0 ની 1 થઈ ગઈ જ્યારે નેગેટિવ પલ્સ આવ્યો. હવે નેગેટિવ પલ્સમાં QM ની વેલ્યુમાં શું ફરક પડે એ જોવાનું. તો ક્લોક તો 0 આવ્યો, બરાબર. માસ્ટર પાસે ક્લોક 0 આવ્યો, તો માસ્ટર વાળો ફ્લિપ ફ્લોપ તો એક્ટિવેટ થશે જ નહીં ને. એટલે કે જે એનું છે છેલ્લું સ્ટેટ હતું તેનું તે જ રહી જશે ને. કોઈ ડાઉટ આમાં? તો QM નો આન્સર શું આવે? QM ક્લોક 0 થઈ ગયો, બોલો. નો ચેન્જ. નો ચેન્જ એટલે કે QM જે છે તેનો તે જ રહેશે. ચાલો, એટલે કે QM હાઈ લેવલ પર હતો તો હાઈ લેવલ પર જ રહેશે, એને હાઈ લેવલ પર જ રાખીએ. ચાલો, હવે એનાલિસિસ થોડું આગળ વધાવીએ. જુઓ, જે અને કે તો 1 જ છે. ક્લોક ને આપણે એક વખત હાઈ આપ્યું, એક વખત લો આપ્યું. હવે પાછું ક્લોક હાઈ થવાનું, ઠીક છે. આ ક્લોક ને પાછું આપણે હાઈ કરીએ તો ક્લોક જ્યાં જ્યાં છે ત્યાં 1 લખી દઈએ, જે અને કે જ્યાં 1 છે ત્યાં પણ 1 લખી દઈએ, ઠીક છે. હવે છેલ્લું આઉટપુટ બોલજો. છેલ્લું આઉટપુટ શું હતું? હમણાં જે છેલ્લે આઉટપુટ આવ્યું શું આવ્યું બોલો? બરાબર. હા, ક્યુ બરાબર 1. હા 1 આવેલું હે ને, Q1 આવેલો. આ 1 છે તો તે 1 આપણે અહીંયા ગાડી લખીએ. આ કન્ટિન્યુ ચાલે છે એનાલિસિસ. હવે આપણે એક ક્લોક સાયકલ કમ્પ્લીટ કરી, હવે સેકન્ડ ક્લોક સાયકલમાં શું થાય એ જોવાનું છે. હા, Q1 છે, ક્યુ બાર 0 છે, તો તેને આગળ જઈને રિફ્લેક્ટ કરી દઈએ, તો જ્યાં જ્યાં છે ત્યાં લખી દઈએ. ચાલો, ઓકે. ક્લોકની વેલ્યુ 1 છે એટલે સ્લેવને 0 મળશે આ વખત, બરાબર ને. ચાલો, હવે ઉપરના ફ્લિપ ફ્લોપ નો આન્સર શું આવશે એ કહો. બંને ફ્લિપ ફ્લોપ ના આન્સર બોલજો. અહીંયા ગાડી શું લખશું? બોલો ફાસ્ટ. હા, ઉપર લખશું 1, ગુડ, અને નીચે લખશું 0. સિમ્પલ. હવે અંદરનો ઇન્ટરનલ પાર્ટ ઇન્વર્ટેડ SR આપણે શું કરવા કહેતા છે બોલો? ઇન્વર્ટેડ SR. બોલો ફાસ્ટ. બોલો બોલો બોલો. ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં જુઓ, અત્યારે 1 અને 0 આવ્યું છે, એટલે કે s ઇક્વલ ટુ 1 r ઇક્વલ ટુ 1 આપણે એ રીતે જોઈએ. તો હવે ગ્રીન પાર્ટ મેં જે સર્કલ કર્યો છે તેમાં આપણે શું કરવા કીધું? સેટ કે રીસેટ? રીસેટ. એક મિનિટ, પાછું જરા ધ્યાનથી જુઓ. રીસેટ. જ્યારે s ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણે સેટ કરવા કહીએ, s ઇક્વલ ટુ 0 હોય ત્યારે રીસેટ કરવા કહીએ. અત્યારે શું છે? ઓકે, તમે આન્સર કીધો ડાયરેક્ટલી. હા સર. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, આપણે કહીએ છીએ સેટ કરવા માટે, પણ ઇન્વર્ટેડ SR છે એટલે રીસેટ થશે. ચાલો, ગુડ, નો પ્રોબ્લેમ. તો ધીસ વિલ બી 0, ધીસ વિલ બી 1. આ ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે. તો QM ની વેલ્યુ કેટલી આવી? 0 આવી. તો એ આપણે 0 જ્યારે નેક્સ્ટ સાયકલ આવે છે ત્યારે 0 ને આગળ વધાવીએ ને, QM થઈ ગયું 0. ઠીક છે, એટલે હવે આ હાઈ લેવલ ઉપર જ જાય છે QM.
સોરી QM થઈ ગયો 0 ને આ છેલ્લો સ્ટેટ તો 1 હતો, તો QM આપણે આ રીતે ડ્રો કરશું. આ QM છે 0. કોઈને ડાઉટ આટલામાં? ના સર. ઓકે ડન. પણ આ ટાઈમે જે સ્લેવ પાર્ટ છે, સ્લેવ પાર્ટનો ક્લોક જુઓ. સ્લેવ પાર્ટના ક્લોક શું કહે છે? વેલ્યુ કેટલી છે? 0 છે. એટલે એ પાર્ટ એક્ટિવેટેડ નહીં થશે, એટલે એનું જે છેલ્લું આઉટપુટ હતું એનું એ સ્ટોર રહેશે. સો ધેટ્સ વાય Q વિલ બી 1. પૂરેપૂરા પોઝિટિવ પલ્સમાં Q ની વેલ્યુ 1 જ રહેશે. હવે જુઓ ક્લોકની વેલ્યુ પાછી લો થવા લાગી. પાછી જ્યારે પણ લો થશે તો ક્લોક હવે 0 થયો, એટલે હવે માસ્ટર પાર્ટ ડીએક્ટિવેટ થયો. એટલે માસ્ટર પાર્ટ ડીએક્ટિવેટ થયો તો માસ્ટરનો આઉટપુટ શું રહેશે? નેગેટિવ ક્લોકમાં પ્રીવિયસ સ્ટેટ, એટલે કે પ્રીવિયસ શું હતું? 0. તો 0 નું 0 જ રહેશે. ઠીક છે, એટલે કે આ પાર્ટ સુધી આપણે કામ થઈ ગયું. હવે ક્લોક 0 છે એટલે સ્લેવ પાર્ટને શું મળશે? હાઈ પલ્સ મળશે. હાઈ પલ્સ મળ્યો. હવે ઇનપુટ શું છે એનું એ જુઓ. ઇનપુટ શું છે? સ્લેવ 0 ને 1. 0 1, એટલે સેટ થશે કે રીસેટ? બોલો. હવે ઇન્વર્ટેડ નથી, હવે હોલ પાર્ટ છે. આપણે આગળ જોતા છે ઇનપુટ. ઇન્ટરમીડિયેટ વચ્ચે સ્ટેટમાં નથી જોતા, આપણે મેઇન SR ફ્લિપ ફ્લોપના પાર્ટમાં જોતા છીએ. તો સેટ થશે કે રીસેટ? બોલજો આન્સર. રીસેટ. Set, very good. So that's why Q will be 0, Q bar will be 1. Q will be 0 means હવે આ થઈ ગયું 0. થઈ ગયું. ઓકે, હવે પાછો પોઝિટિવ પલ્સ આવશે. પોઝિટિવ પલ્સ આવશે પાછો. હવે આપણને ખબર છે, આપણે કેટલી સાયકલનું એનાલિસિસ કરી લીધું? આ એક સાયકલ, આ બે સાયકલ. હવે ત્રીજી સાયકલ આવશે તો આ વસ્તુ રિપીટ જ થવાની છે. ઠીક છે, એટલે કે હવે નેક્સ્ટ સાયકલમાં QM ની વેલ્યુ 1 થશે. ઠીક છે, 1 થશે, 1 ની 1 જ રહેશે. પાછું નેગેટિવ આવશે ત્યારે 0 થશે. સિમિલરલી Q ની વેલ્યુ 1 ની 0 થઈ, એ સેકન્ડ સાયકલમાં પણ 0 ની 0 જ રહેશે. પછી થર્ડ સાયકલ આવશે તે ટાઈમે એની વેલ્યુ શું થઈ જશે? 1. તો કોઈને કોઈ ડાઉટ આવે છે? ના સર. બરાબર ને? તો પૂરેપૂરી સાયકલ સુધી તમે એનાલિસિસ કરો, જો ધ્યાન આપો આની અંદર, તો તમને દેખાશે કે જે આ ફર્સ્ટ સાયકલ છે અને બે સાયકલ છે. તો બે સાયકલમાં આ જુઓ QM ની વેલ્યુ ફર્સ્ટ સાયકલમાં હાઈ જ રહી, સેકન્ડ સાયકલમાં લો જ રહી. પછી થર્ડ સાયકલમાં હાઈ રહી, ફોર્થ સાયકલમાં લો રહી. અને જે Q છે એ Q ખાલી ડિલે થઈ ગયો છે. QM અને Q વસ્તુ સેમ જ છે. જોજો, વેવફોર્મ બંનેના સેમ જ છે, ખાલી ડિલે થયો છે. તમે આ વેવફોર્મ જે જુઓ એ સેમ ટુ સેમ નીચે રિપીટ થયો છે, ખાલી ડિલે થઈ ગયો છે. ઠીક છે, ખાલી ડિલે થયો છે. વસ્તુ સેમ ટુ સેમ જ છે. દેખાય છે બધાને? હા સર. અને ડિલે થયો છે થોડો ખાલી. તો માસ્ટર સ્લેવનો આ મેઇન ફાયદો છે. હવે ફાયદામાં તમારે શું જોવાનું છે કે ટોગલિંગ. આપણે ટોગલ મોડમાં ઓપરેશન કરાવ્યું, તો હવે જુઓ એક ક્લોક પલ્સમાં ખાલી એક જ વખત ટોગલ થાય છે. બરાબર. આ વેવફોર્મને થોડુંક આપણે સાઈડ પર લઈ લઈએ. જો ઘણા લોકો કન્ફ્યુઝ થતા હશે તો પાછું એક વખત આપણા વિડીયોઝ જોઈ લેજો બધા. વસ્તુ ઈઝી છે, જેને એક વખત લિંક પકડાઈ જશે તેને ખબર પડી જ જશે. હમણાં પણ કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, નો પ્રોબ્લેમ. હવે જુઓ, જે ટોગલિંગ ફાઇનલ ટોગલિંગ જ આપણે જોવો ને, વચ્ચેનું તો કંઈક જરૂર નથી આપણે જોવાની. તો જે પહેલી સાયકલ છે, આ ફર્સ્ટ સાયકલ, એમાં જુઓ તો આ એક જ વખત ટોગલ થયું. પછી સેકન્ડ સાયકલ, એમાં પાછું એક જ વખત ટોગલ થયું. એટલે કે ઇન શોર્ટ, વન સાયકલ વન ટાઈમ ટોગલ. આ આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પહેલામાં શું હતું? એક જ સાયકલમાં પોઝિટિવ પલ્સ જ્યારે આવે ત્યારે કન્ટિન્યુ ટોગલિંગ ચાલુ જ થઈ જાય, જે ડિઝાયરેબલ હતું નહીં. અહીંયા આગળ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને એક સાયકલમાં એક જ વખત ટોગલ થયું. હવે તમારે આમાં એક બીજી વસ્તુ ધ્યાનમાં લેવાની છે, તો ફ્રીક્વન્સી જોવાની છે. બરાબર. અને થોડુંક આપણે આગળ વધાવીએ, કન્ટિન્યુ કરીએ અને Q ને પણ ડ્રો કરતા રહીએ થોડુંક.
અહીંયા આગળ મેં જ્યારે વેવફોર્મ કન્ટિન્યુ કર્યા તો થોડુંક ડિલીટ કરવું પડશે આપણે. જોજો મેં ડાયરેક્ટલી ક્યુ નો વેવફોર્મ ડ્રો કરી દઉં છું અહીંયા. હવે તમે ફર્સ્ટ વેવફોર્મ ની ફ્રીક્વન્સી કહેજો. આટલા પીરિયડ માટે કહેજો. આ જે પીરિયડ છે તો આ પ્રમાણે સપોઝ આપણે કહીએ કે આ 1 સેકન્ડ નો ટાઈમ છે તો ક્લોક ની ફ્રીક્વન્સી કેટલી થાય બોલો? બોલો. ક્લોક ફ્રીક્વન્સી એટલે શું? સાયકલ 1 સેકન્ડ ની અંદર કેટલી વાર રિપીટ થાય? 1/t. ના, એ તો બરાબર છે તમારી વાત, નો પ્રોબ્લેમ. 1/t. પણ અહીંયા આગળ શું કરવાનું, આપણે 1 સેકન્ડ આપણને ટાઈમ ખબર પડી ગઈ છે, 1 સેકન્ડમાં ટોટલ કેટલી સાયકલ છે એ જોવાની છે. તો જુઓ 1 સાયકલ, 2 સાયકલ, 3, 4, 5, 6 કેટલી સાયકલ થઈ? 6. So that's why the frequency is 6 hertz. ઠીક છે. કોઈ પણ વેવ ફોર્મ હોય 1 સેકન્ડમાં જો આપણને ખબર પડી જાય કે આટલી વખત રિપીટ થાય છે, 1000 વખત રિપીટ થાય તો આપણે કહીશું 1000 હર્ટ્ઝ ફ્રીક્વન્સી અથવા તો 1 કિલો હર્ટ્ઝ ફ્રીક્વન્સી. ઠીક છે. 10 પાવર 6 ટાઈમ 1 સેકન્ડમાં રિપીટ થાય તો તેને આપણે કહીશું 10 પાવર 6 હર્ટ્ઝ અથવા તો 1 મેગા હર્ટ્ઝ ફ્રીક્વન્સી. તેવી રીતે અહીંયા 6 વખત રિપીટ થાય છે આખી સાયકલ તો આપણે કહીશું 6 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. હવે તમે આઉટપુટ જોજો. આઉટપુટ પણ આ ડ્યુરેશન 1 સેકન્ડ નો જ છે, બરાબર ને? કેમ કે ટાઈમિંગ ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો છે એની નીચે જ. એમાં તમને કેટલી સાયકલ દેખાય? 3. 3 જ દેખાય ને? 3. તો ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ? 3 હર્ટ્ઝ. તો તમે 3. ધ્યાનથી જુઓ તો આ જે મેઇન ક્લોકની ફ્રીક્વન્સી છે એ ક્લોકની ફ્રીક્વન્સી ડિવાઈડ બાય 2 થઈતી દેખાય છે તમને? હા સર. હા ને? તો જે કે ફ્લિપ ફ્લોપ ટોગલ મોડની અંદર જો માસ્ટર સ્લેવમાં યુઝ કરવામાં આવે તો ફ્રીક્વન્સી ડિવાઈડર તરીકે એને આપણે યુઝ કરી શકીએ. એટલે જે પણ મેઇન ફ્રીક્વન્સી હશે 1 કિલો હર્ટ્ઝ તો આઉટપુટ ફ્રીક્વન્સી આપણને મળશે 500 હર્ટ્ઝ. ઠીક છે. ક્લોક ફ્રીક્વન્સી ગેટ્સ ડિવાઇડેડ બાય 2. તો ડન, બધાને ખબર પડી ગઈ ટોગલ મોડ આ રીતે યુઝ કરવામાં આવે ફ્રીક્વન્સી ડિવાઈડર તરીકે. ઓકે, અહીંયા જ્યારે આપણે રિપીટ કર્યું ને તો જ્યારે ફટાફટ મેં કન્ટિન્યુઅસ ડ્રો કર્યું તો ત્યારે થોડું એક પલ્સ મારાથી વધારે ડ્રો થઈ ગયો તો અહીંયાથી બદલાઈ જાય ડાયરેક્ટ. ઠીક છે. અહીંયાથી બદલાય પછી અહીંયા બદલાય પાછું, આ નહીં બદલાય. તો ફાઇનલી બધાને ખ્યાલ આવી ગયો? બોલો. હા સર. હા ને? ચાલો, તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો આ છે માસ્ટર સ્લેવ કોન્ફિગરેશન અને આમાં જે રેસ અરાઉન્ડ કન્ડિશન છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપણો. હવે જોજો તમને કોઈક વખત ડાઉટ થાય કે આ ભાઈ સર્કિટ ડાયાગ્રામ શું છે અને લોજિક ડાયાગ્રામ શું છે. તો કોઈને આઈડિયા છે આ બે વસ્તુ શું છે કે બંને સેમ જ છે? કોઈ કહેશે ફટાફટ? તમને જે પણ કઈ મગજમાં આવે સર્કિટ ડાયાગ્રામ અને લોજિક ડાયાગ્રામ, જ્યારે બે વર્ડ તમે સાંભળો તો તમને શું આવે મગજમાં આવે? બંને સેમ જ છે કે કઈ અલગ છે? સેમ જ છે. બોલો. ગેટ આવે. લોજિક ડાયાગ્રામમાં આપણે ડાયરેક્ટલી ગેટ્સ ડ્રો કરીએ, જ્યારે સર્કિટ ડાયાગ્રામની અંદર this is called as circuit diagram. This is our circuit diagram for NAND gate and this is logic diagram for NAND gate. Point clear થઈ ગયો? ઠીક છે, આટલી હા વસ્તુ સર. છે બસ. હા, તો હવે તમને કોઈ પૂછે એક્ઝામમાં કે જેકે ફ્લિપ ફ્લોપ અથવા તો માસ્ટર સ્લેવ જેકે ફ્લિપ ફ્લોપ નો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરો તો તેનો મતલબ
એકચ્યુઅલી શું થાય, જ્યાં જ્યાં NAND ગેટ દેખાય ત્યાં ત્યાં તમારે આ બ્લોક ડ્રો કરવો પડે. ખ્યાલ આવ્યો તમને? પણ એક્ઝામિનર એકચ્યુઅલી આ નથી પૂછવા માંગતો તમને, તમને એ આ વસ્તુ પૂછવા માંગે છે, આ. ઠીક છે, એટલે આપણે આ ડ્રો નથી કરવાનું. ઓકે, આપણે શું ડ્રો કરવાનું? બ્લોક. એટલે કે આ બ્લોક ડાયાગ્રામ નહીં કહેવાય એકચ્યુઅલી. બ્લોક્સ એટલે કે ગેટ્સ ના સિમ્બોલ્સ ડ્રો કરવાના છે આપણે. તો આને નામ આપવામાં આવે છે લોજિક ડાયાગ્રામ, અને નીચે વાળો જે પાર્ટ છે એને નામ આપવામાં આવે છે સર્કિટ ડાયાગ્રામ. ઠીક છે, તો આ વસ્તુ છે. એટલે એક્ઝામમાં સર પણ બ્લોક હા, બોલો. બ્લોક માટે સર બ્લોક બનાવવી પડે ને, એટલે બ્લોક ડાયાગ્રામ. બ્લોકમાં ખાલી બ્લોક જ બને. આ રીતે આ બ્લોક બને. અહીંયા નામ આપવામાં આવે છે, અહીંયા કે, અહીંયા ક્લોક, અહીંયા ગાડી ક્યુ, અહીંયા ગાડી ક્યુ બાર. ધીસ ઇઝ જેકે ફ્લિપ ફ્લોપ નો બ્લોક ડાયાગ્રામ. ઠીક છે, લોજિક ડાયાગ્રામ પૂછે તો લોજિક ડાયાગ્રામમાં જેકે ફ્લિપ ફ્લોપ ના ફર્સ્ટ પાર્ટ ડ્રો કરવાનો તમારે. ઓકે, તો બ્લોક ડાયાગ્રામ, લોજિક ડાયાગ્રામ, સર્કિટ ડાયાગ્રામ વસ્તુ બધી અલગ અલગ છે. તમને બ્લોક ડાયાગ્રામ જ પૂછે તો ખાલી બ્લોક જ ડ્રો કરવાનો, વધારે આમાં મહેનત કરવાનું જ નહીં. બરાબર, જે પૂછે એ લખવાનું, સિમ્પલ. પણ સર્કિટ ડાયાગ્રામ લખેલો હોય તો તમારે સમજવાનું કે જે કે ફ્લિપ ફ્લોપ છે એનો સર્કિટ ડાયાગ્રામ તમારા લેવલની તો વાત છે નહીં, એ તો બહુ ડિફિકલ્ટ વસ્તુ, તમે કરી શકો છો, નો ડાઉટ. પણ એક્ઝામમાં તમને આ રીતે કોઈ નહીં પૂછે. ઓકે, તો એક્ઝામમાં તમારે ધ્યાન આપવાનું કે સવાલ શું છે એ પ્રમાણે જવાબ આપવાનો. હવે બીજી વસ્તુ, આ વસ્તુ આપણે કરી તો લીધી, રેસ અરાઉન્ડ કન્ડિશન દૂર તો કરી દીધી આપણે, તો બહુ કામની વસ્તુ છે. બરાબર, આ જ વસ્તુ કોઈ પણ ફ્લિપ ફ્લોપ હોય, તમે ડી ફ્લિપ ફ્લોપ હોય, SR ફ્લિપ ફ્લોપ હોય, જેકે ફ્લિપ ફ્લોપ હોય, બધાને માસ્ટર સ્લેવ કોન્ફિગરેશનમાં આપણે યુઝ કરી શકીએ, બધાને. અને બધાનો એક ફાયદો છે કે ભાઈ એક ક્લોક પલ્સમાં આઉટપુટ ખાલી એક જ વખત ચેન્જ થાય, એ એનો બેનિફિટ છે. તો જ્યારે પણ આપણે એક ક્લોક પલ્સની અંદર, એક સાયકલની અંદર, એક ક્લોક પલ્સ અથવા એક સાયકલ એટલે હાઈ લો, આનું કોમ્બિનેશન, અને એક ક્લોક પલ્સ કહેવાય. એમાં આઉટપુટ ખાલી ઓનલી વન ટાઈમ આપણે ચેન્જ કરવું હોય, વન ટાઈમ આઉટપુટ ચેન્જ ઇન વન ક્લોક પલ્સ. આ જો આપણે ટાર્ગેટ હોય તો માસ્ટર સ્લેવ આપણે ડેફિનેટલી યુઝ કરી શકીએ. ડી માં પણ, SR માં પણ, JK માં પણ બેક ટુ બેક લગાવી દેવાનું બસ. અને પહેલાનો જે ક્લોક છે એને ઇન્વર્ટ કરીને બીજા બ્લોકને આપી દેવાનું. ધેટ્સ ઇટ. આને આપણે માસ્ટર સ્લેવ કોન્ફિગરેશન કહીએ છીએ. પણ આનો ડિસએડવાન્ટેજ એ છે કે આપણી સર્કિટ એક તો ડબલ થઈ જવાની. બરાબર, માસ્ટર સ્લેવ JK માં બે બ્લોક યુઝ કર્યા, સર્કિટ ડબલ થઈ ગઈ, એટલે એની સાઇઝ વધી ગઈ, એટલે એનો કોસ્ટ વધી ગયો, હાર્ડવેર આપણને એક્સ્ટ્રા જોઈએ. બીજી વસ્તુ, સ્પેસ બી વધારે જોઈએ. સ્પેસ પણ વધારે જોઈએ, ડાયમેન્શન વધી જશે. બીજી વસ્તુ, પ્રોપોગેશન ડિલેની વાત આવે. આપણને ખબર છે કે દરેક ગેટ ઇનપુટ આપે એટલે તરત જ આઉટપુટ નહીં આપી દે, એ થોડોક ટાઈમ લે. મે બી નેનો સેકન્ડ, પિકો સેકન્ડ, ફેમ્ટો સેકન્ડ, જે ઓછામાં ઓછો ટાઈમ પકડો તે, પણ ડિલે તો હોય ને થોડો ઘણો. આપણે તો આઈડેન્ટિફાઈ ના કરી શકીએ, નો પ્રોબ્લેમ. પણ આ તો એક સ્ટેજ છે, એક પછી બીજો સ્ટેજ એટલે ડબલ પ્રોપોગેશન ડિલે, પાછો સ્ટેજ, એટલે જેટલા આપણે માસ્ટર સ્લેવ કોન્ફિગરેશનમાં ડબલ પ્રોપોગેશન ડિલે થઈ જાય, એટલે એની સ્પીડ પણ ઓછી થવા લાગે. તો આ બધા ગેરફાયદાઓ છે. ઠીક છે, તો સાઈઝ નો લોચો છે, હાર્ડવેર વધારે રિક્વાયર્ડ છે, કોસ્ટ એની વધી જશે, પ્રોપોગેશન ડિલેમાં પ્રોબ્લેમ આપણને આવશે, એટલે કે સ્પીડ ઓછી થઈ જાય એની. તો આ બધી પ્રોબ્લેમ છે. બીજું, તો આ પ્રોબ્લેમ સોલ્વ થશે સિમ્પલ. આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે ભાઈ એક ક્લોક પલ્સ ની અંદર આઉટપુટ ખાલી એક જ વખત બદલાવવું જોઈએ, ધેટ્સ ઇટ. બીજું આપણને કઈ નથી જોઈતું. તો આપણે એ પણ જોયું કે આ ડ્યુરેશન ની અંદર આ રીતનું આપણે વેવફોર્મ જોયેલું હતું. બરાબર, એક્ઝેક્ટ વેવફોર્મ હું ડ્રો કરું છું. આમાં એક વસ્તુ છે જે નોટિસ કરવાની છે આપણે, આ ટોગલ મોડમાં આપણે વાપરતા છે. ઠીક છે, આ આપણું આઉટપુટ છે અને આ ક્લોક પલ્સ છે. તો તમે ધ્યાનથી જોઈ આની અંદર એક નોટિસ કરવા વાળી વસ્તુ, તો જ્યારે ક્લોક હાઈ થી લો થાય ને, જોજો, ધ્યાન આપજો, જ્યારે હાઈ થી લો થાય ત્યારે આ વસ્તુ ટોગલ થાય છે. દેખાય છે બધાને? હા સર. તો જનરલી માસ્ટર સ્લેવ JK અથવા તો માસ્ટર સ્લેવ એની ફ્લિપ ફ્લોપ ઇઝ બેઝિકલી નેગેટિવ એજ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ. ઠીક છે, ઇઝ બેઝિકલી
નેગેટિવ એજ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ. ઠીક છે, નેગેટિવ. તો આ જ્યારે તમને આવું દેખાય પ્લસ વીઈ અથવા માઇનસ વી, તો તમારે સમજવાનું આ નેગેટિવ લખેલું છે. ઠીક છે, સિમિલરલી આ પોઝિટિવ. છેલ્લો વીઈ લખવામાં આવે ને આગળ સિમ્બોલ લખવામાં આવે. તો આ બેઝિકલી શું છે? નેગેટિવ એજ ટ્રિગર. તો તમે આગળનો વેવફોર્મ પણ જુઓ તો તમને નોટિસ કરવામાં આવશે કે જ્યારે નેગેટિવ એજ છે, જોજો આ નેગેટિવ એજ છે ત્યારે ટ્રિગર થાય છે, નેગેટિવ એજ છે ત્યારે ટ્રિગર થાય છે, નેગેટિવ એજ ટ્રિગર, નેગેટિવ એજ. ઠીક છે, તો બેઝિકલી નેગેટિવ એજ ટ્રિગર છે. તો આ માસ્ટર સ્લેવના લોચા આપણે દૂર કરવા હોય તો સિમ્પલ એક હાર્ડવેર એડ કરી દઈશું આપણે. સિમ્પલ એક હાર્ડવેર એડ કરી દઈશું. હાર્ડવેર શું કરશે? તો જે આપણો આ ક્લોક પલ્સ છે એ ક્લોક પલ્સને લેવલની જગ્યાએ એજમાં કન્વર્ટ કરી નાખશે. લેવલને શેમાં કન્વર્ટ કરશે? એજમાં. આ આપણો ક્લોક પલ્સ છે એ જસ્ટ કન્વર્ટ થઈ જશે એજીસમાં. સો ધીસ ઇઝ એજ. ઓકે, તો આપણે હવે તમે ક્લોક પર ધ્યાન આપો. તો જે આખો ટાઈમ સુધી ક્લોક હાઈ હતો એ હવે એક પલ્સ માટે હાઈ થયો અને લો થઈ ગયો. ખ્યાલ આવે છે? પછી પાછો જ્યારે હાઈ થવાનો છે ત્યારે ખાલી એક નાના ડ્યુરેશન માટે ઓન થયો અને પછી ઓફ થઈ ગયો. તો આને પલ્સીસ, નાના નાના પલ્સીસ અથવા એજીસ આપણે કહીશું. તો આવું જો આપણી પાસે ક્લોક અવેલેબલ હોય તો આપણે માસ્ટર સ્લેવની કઈ જરૂર જ નથી. ખ્યાલ આવે છે? ધીસ ઇઝ કોલ્ડ એઝ પોઝિટિવ એજ, ધીસ ઇઝ કોલ્ડ એઝ નેગેટિવ એજ. પોઝિટિવ એજ, નેગેટિવ એજ. તો ખ્યાલ આવ્યો બધાને? તો આ વસ્તુ આપણને કરી આપશે એક સર્કિટ. અવાજ આવતો છે ને બધાને? બરાબર નથી આવતો સર. અવાજ નથી આવતો? બરાબર નથી આવતો, અટકી ના. ઓકે, અટકી ના આવે છે. જોજો, ઉભા રહે જરા. હવે આવે છે ક્લિયર? ના સર, એવું અટકીને જ આવે. આવતો છે? આવે છે ને? આવે છે. ઓકે, ચાલો. થોડુંક નેટવર્ક તમારું પણ જરાક એડજસ્ટ કરી લેજો. તો જુઓ, મેઇન આપણે શું જોવાનું હતું? જો આપણે એજ ટ્રિગરિંગ કરીએ તો હવે મલ્ટિપલ ટાઈમ ટોગલિંગ નો પ્રોબ્લેમ હટી જ જાય. આપણે તો માસ્ટર સ્લેવ કર્યું એટલે એમાં ખબર પડી કે ભાઈ એકચ્યુઅલીમાં એ નેગેટિવ એજ ટ્રિગરિંગ થઈ ગયું. પણ માસ્ટર સ્લેવ નથી કરવું. આપણે હવે જે પલ્સીસ હતા ક્લોક પલ્સ એને જ આપણે મોડિફાઈ કરીને મોકલીએ આગળ. એટલે કે આપણી સર્કિટ છે, કોઈ પણ લઈ લો, આ જે કે લઈ લો તો કોઈ વાંધો નહીં. આ ક્લોક હતું તો ક્લોકને આપણે મોડિફાઈ, અહીંયાથી ક્લોકને મોડિફાઈ કરીને અહીંયા કંઈક બદલી કાઢીએ ક્લોકને. એટલે લેવલ વાળો જે ક્લોક છે એને એજ બનાવીને મોકલીએ. ઠીક છે, એટલે માસ્ટર સ્લેવ કરવાની જરૂર જ નહીં પડે. એજ ટ્રિગરિંગ ઓટોમેટિક થઈ જાય. તો આ જે બ્લોક છે એ બ્લોક આપણને ઇમ્પોર્ટન્ટ છે. હવે એ બ્લોક વિશે થોડુંક જોઈ લઈએ. તો ધીસ બ્લોક ઇઝ કોલ્ડ એઝ આરસી, ડિફરન્શિએટિંગ સર્કિટ. શું કહેવાશે એને? આરસી ડિફરન્શિએટિંગ સર્કિટ. તો આ બધું ડિટેલમાં એટલું બધું આપણને એક્ઝામમાં તો આવવાનું છે નહીં. આપણે જસ્ટ જોઈએ કે એકચ્યુઅલમાં યુઝ શું થાય છે અહીંયા આગળ. તો આરસી ડિફરન્શિએટિંગ સર્કિટ છે જે આ લેવલનું ડિફરન્શિએશન કરશે અને એને એજમાં કન્વર્ટ કરી આપશે. ઠીક છે, તો આરસી, આર એટલે રેઝિસ્ટર, સીસી એટલે કેપેસિટર. તો સિમ્પલ સર્કિટ છે અને આ જે ટ્રિગર જે જનરેટ થાય છે અથવા તો એજ જે જનરેટ થાય છે એનો ઓન ડ્યુરેશન ડિપેન્ડ કરે છે કે કેપેસિટર અને રેઝિસ્ટરની વેલ્યુ કેટલી છે. આપણે એટલું ડીપ એનાલિસિસ તો નથી કરવાના, પણ સિમ્પલ જોઈ લેવાનું આ રીતનું કે અહીંયા ગાડી આપણો જે ક્લોક છે એ ક્લોક આપણે અહીંયા ગાડી આપશું. રેઝિસ્ટર વિલ બી ગ્રાઉન્ડેડ અને રેઝિસ્ટરના એક્રોસમાંથી આપણે આઉટપુટ લેશું. તો જે લેવલ ટ્રિગરિંગ હતું એ કન્વર્ટ થઈ જશે એજ ટ્રિગરિંગ ની અંદર. ઠીક છે, આ રીતની એજ બની જશે અને આ એજ આપણે આપશું આપણા ફ્લિપ ફ્લોપને. એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઠીક છે, એટલે કે એક ક્લોક પલ્સ ની અંદર, હવે એક ક્લોક પલ્સ તમે ધ્યાનથી જુઓ તો એક ક્લોક પલ્સ ની અંદર એક જ વખત ટ્રિગરિંગ થાય એટલે ભાઈ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો.
ઠીક છે, આ જ વસ્તુ તમે આ રીતે પણ ડ્રો કરી શકો. કેપેસિટરને તમે અહીંયાથી ડ્રો કરવો હોય તો નો પ્રોબ્લેમ, આમ પણ ડ્રો કરી શકો. ઠીક છે, અહીંયા ગાડી આપણો ક્લોક હશે, ઉપરની જગ્યાએ નીચે, વસ્તુ બંને એકની એક જ છે. તો અહીંયા આપણો લેવલ ટ્રિગરિંગ અને અહીંયા આપણને મળશે આપણી એજ. તો સિમ્પલ આરસી ડિફરન્શિએટિંગ સર્કિટ બધાને આઈડિયા આવ્યો શું હોય છે? બોલો ફાસ્ટ. આગળ જઈએ. બોલો બોલો જલ્દી. હા સર. હવે એજ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ વિશે થોડુંક જોઈએ. તો એજ ટ્રિગર્ડ ફ્લિપ ફ્લોપ તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ એજ ટ્રિગર્ડ ડ્રો કરજો, તો તમારે લેવલ ટ્રિગર્ડ નહીં ડ્રો કરવાનું. એજ ટ્રિગરમાં ફરક ખાલી એટલો છે તે જોવાનું છે આપણે. ધીસ ઇઝ અવર એસઆર ફ્લિપ ફ્લોપ, બરાબર. હવે તમને કહે કે એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ બનાવો, તો કઈ નથી કરવાનું. અહીંયા આગળ આ ક્લોક તો ક્લોક જ છે, ખાલી ક્લોક ને અહીંયા એક કેપેસિટર લગાવવાનો, એક રેઝિસ્ટર લગાવવાનો અને અહીંયા ગાડીથી આઉટપુટ લઈને આપી દેવાનું. ધીસ ઇઝ કોલ્ડ એઝ એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ. ધેટ્સ ઇટ. કઈ ચેન્જ નથી. હવે તમારે એસઆર ની જગ્યાએ તમારો લોજિક ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો તમે એ પણ ડ્રો કરી શકો. ઠીક છે. હવે એજ ટ્રિગર્ડ નું ખાલી તમને બ્લોક ડાયાગ્રામ પૂછે તો જોજો, પોઝિટિવ એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ એ કંઈક આ રીતે ડ્રો થશે. જોજો, this is S, this is clock, this is R, this is Q, this is Q bar. S, R અને આ ક્લોક કેવી એજ છે? પોઝિટિવ. તો આપણે અહીંયા આગળ એજ ડ્રો કરી દેવાની. ધેટ્સ ઇટ, ડન. ધીસ ઇઝ પોઝિટિવ એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ. દેખાયું બધાને? યસ સર. સિમ્પલ સેમ વસ્તુ જો તમને એમ પૂછવામાં આવે નેગેટિવ એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ નો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો, તો સિમ્પલ યુ કેન ડ્રો ઇટ. પોઝિટિવ ની જગ્યાએ નેગેટિવ પૂછે તો અહીંયા આગળ એક બબલ મૂકી દેવાનો. ખ્યાલ આવ્યો? ઓકે. હા ને, સિમ્પલ વસ્તુ છે. બબલ મૂકવાનું. બબલ એટલે આપણને ખબર છે કે ઇન્વર્ટર નોટ ગેટ. ઠીક છે. તો બબલ એટલે એકચ્યુઅલમાં અહીંયા શું હશે? તમને આમાં જો જોવું હોય તો અહીંયા ગાડી એક નેન્ડ ગેટ અથવા તો નોટ ગેટ મૂકી દેવાનો આવે. ઠીક છે, એટલે ઇન્વર્ઝન થઈ જાય એનું એ રીતનું. તો સિમ્પલ પોઝિટિવ એજ ટ્રિગરિંગ, નેગેટિવ એજ ટ્રિગરિંગ આ રીતનું હોય છે. તમને પૂછવામાં આવે પોઝિટિવ એજ ટ્રિગર્ડ JK ફ્લિપ ફ્લોપ, તો J ક્લોક K Q Q બાર. ક્લોક એજ વાળી છે તો એજ ડ્રો કરી દેવાની. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ પોઝિટિવ એજ ટ્રિગર્ડ JK ફ્લિપ ફ્લોપ. તમને પૂછે નેગેટિવ તો સિમ્પલ નેગેટિવમાં શું કરવાનું? બબલ મૂકવાનું. ધેટ્સ ઇટ. બબલ પછી ટ્રાયેંગલ. ઠીક છે, આ રીતે બબલ અને એના પછી અંદર ટ્રાયેંગલ. તો બધાને ખ્યાલ આવી ગયો શું છે આ વસ્તુઓ બધી? હા સર. ઓકે. સર્કિટ અથવા તો આ જે લોજિક ડાયાગ્રામ છે આપણો આગળનો, લોજિક ડાયાગ્રામ ની અંદર આપણે ટ્રિગરિંગ વાળું જોઈ લઈએ. લેવલ હાયરમાં ફ્લિપ ફ્લોપ ક્યાં છે? આ જો આગળ એકચ્યુઅલી બતાવેલું હતું મેં તમને આ વસ્તુ. જો અહીંયા દેખાય છે ને, આ બહુ અગાડીનું છે. ડી ફ્લિપ ફ્લોપ હતો, આપણે એજ વાળું બતાવેલું ને અહીંયા ટ્રાયેંગલ મૂકેલો છે. તો આ પોઝિટિવ એજ ટ્રિગર્ડ ડી ફ્લિપ ફ્લોપ નું જોયું હતું આપણે આગળ. હા ને. તો આ પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર, પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર એટલે એકચ્યુઅલી શું? આપણું આ એજ કન્વર્ટર, એટલે કે લેવલનું એજમાં કન્વર્ઝન કરીને આપે તે. તો અહીંયા આગળ બધા ફ્લિપ ફ્લોપ કમ્પ્લીટ થાય છે. હવે એક વસ્તુ મેઇન આપણે જોવાની રહી છે, જેનું નામ છે પ્રીસેટ એન્ડ ક્લિયર ઇનપુટ. પ્રીસેટ એન્ડ ક્લિયર.
તો જનરલી PRESET લખે કોઈ જગ્યાએ અને કોઈ જગ્યાએ CLR લખે. પ્રીસેટ એટલે સેટ ને ક્લિયર એટલે રીસેટ. પ્રીસેટ એટલે રીસેટ નથી, યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. પ્રીસેટ એટલે સેટ, રીસેટ એટલે ક્લિયર. તો આ બે ઇનપુટ વિશે આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. આ બે ઇનપુટ એવા ઇનપુટ છે જે મેઇન ઇનપુટ ને ડિસ્કાર્ડ કરી નાખે. એટલે કેવી રીતે ડિસ્કાર્ડ કરે જોઈએ થોડા. સપોઝ આ રીતનું આપણું પોઝિટિવ એજ ટ્રિગર્ડ SR ફ્લિપ ફ્લોપ હોય તો એના સાથે બીજા બે ઇનપુટ પણ આવે, એક CLR નામનો અને એક પ્રીસેટ નામનો. પ્રીસેટ અથવા PRE તમે જે કહો છો. જો પ્રીસેટ અને ક્લિયર ઇનપુટ આપણે સેટ કરીએ, આ 1 અને આ 0, તો તે રીતે આઉટપુટ આપણું બદલાય. તે ટાઈમે S અને R જે પણ હોય એ ડોન્ટ કેર થઈ જાય. એટલે કે આ માસ્ટર વસ્તુ છે, મેઇન સ્વિચ જેવું આપણે કહીએ તેનું. તો ડાયરેક્ટલી ફ્લિપ ફ્લોપ ને ઇનપુટ ને નેગ્લેક્ટ કરીને સેટ અથવા રીસેટ કરવું હોય તો તે ટાઈમે આપણને પ્રીસેટ અને ક્લિયર ઇનપુટ નો યુઝ કરવામાં આવશે. ઠીક છે. આ બે શું કરશે, જે મેઇન ઇનપુટ છે એને ઓવરરાઇડ કરશે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જોશું આ વસ્તુ. તો આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે બધા ફ્લિપ ફ્લોપ વિશે, ફ્લિપ ફ્લોપ ના ટ્રિગરિંગ વિશે. પોઝિટિવ એજ ટ્રિગરિંગ હોય, નેગેટિવ એજ ટ્રિગરિંગ હોય, પોઝિટિવ લેવલ ટ્રિગરિંગ હોય, નેગેટિવ લેવલ ટ્રિગરિંગ હોય, SR હોય, JK હોય, T હોય, કંઈ પણ હોય, તમને હવે ખબર છે શું છે. પ્રીસેટ ક્લિયર વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું અને પછી આગળનો સિલેબસ કન્ટિન્યુ કરશું.